હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખવાના છીએ ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટી પાઠ 6ની ભાષાંતર સાથે સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 6 યુનિટી ઇન ડાયવર્સિટી. વિડીયોનો આ પહેલો ભાગ છે. બીજા અને ત્રીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. સૌપ્રથમ લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય. અહીંયા એક કવિતા છે ઇનર સ્ટ્રેન્થ, તે આપણે ભાષાંતર સાથે શીખીએ. સૌપ્રથમ જોઈએ તો ઇન્ડિયા ઇઝ બિગ એન્ડ બ્રાઇટ. તો ભારત છે એ વિશાળ અને ઉજ્જવળ છે. બિગ એટલે વિશાળ અને બ્રાઇટ એટલે ઉજ્જવળ છે. ફૂલ ઓફ કલર્સ એટલે કે રંગોથી ભરેલું છે. ફૂલ ઓફ કલર્સ તેનો મતલબ એવો થાય રંગોથી ભરેલું. ફૂલ ઓફ લાઇટ એટલે કે તેજોમય છે. ફેસ્ટિવલ્સ વિથ ડાન્સ એન્ડ સોંગ. ફેસ્ટિવલ્સ એટલે તહેવારો, વિથ ડાન્સ એટલે કે સંગીત અને નૃત્ય સાથે ઉત્સવો ઉજવાય છે. વી ઓલ જોઈન એન્ડ સિંગ અલોંગ. તો આપણે સૌ, વી ઓલ એટલે કે આપણે સૌ, તેની અંદર જોઈન એન્ડ સિંગ. જોઈન એટલે સહભાગી થાવી અને સિંગ એટલે સાથે સાથે ગાઈએ એવો મતલબ થાય છે. આગળ જોઈએ વી ગ્રીટ ઈચ વન વિથ અ સ્માઇલ. આપણે દરેક વ્યક્તિનું સ્મિત સાથે અભિવાદન કરીએ. ગ્રીટ એટલે અભિવાદન કરવું, ઈચ એટલે દરેક વ્યક્તિનું, વિથ અ સ્માઇલ એટલે કે સ્મિત સાથે. હેલ્પિંગ અધર્સ ઓલ ધ વાઇલ. હેલ્પિંગ એટલે મદદ કરવી, અધર્સ એટલે બીજાની, ઓલ ધ વાઇલ હંમેશા સૌની મદદ કરીએ. ટેમ્પલ્સ શાઇન એન્ડ બેલ્સ રિંગ. મંદિરો ઝગમગે છે. ટેમ્પલ્સ એટલે મંદિરો, શાઇન એટલે ઝગમગે છે. બેલ્સ રિંગ એટલે કે ઘંટારવ થાય છે મંદિરોમાં. બેલ એટલે કે ઘંટ વાગે છે. પ્રેયર્સ એન્ડ પેસ ઈચ ડે બ્રેઇન. પ્રેયર્સ એટલે પ્રાર્થનાઓ, એન્ડ પેસ એટલે શાંતિ. ઈચ ડે બ્રેઇન એટલે કે પ્રત્યેક દિવસની શરૂઆત, ઈચ ડે બ્રેઇન શરૂઆત થાય છે પ્રેયર્સ એન્ડ પેસ પ્રાર્થના અને શાંતિથી થાય છે. આ રીતે આપણે ભાષાંતર સાથે શીખીશું. ત્યારબાદ આગળ ફૂડ ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ. ફૂડ એટલે ભોજન, ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી તે ઉત્તમ અને આરોગ્યપ્રદ છે. ટ્રીટ એટલે મિજબાની હોય છે. ચપાટી રાઈસ એન્ડ સ્વીટ ટુ ઈટ. ચપાતી એટલે રોટલી, જમવાની અંદર. ઈટ ટુ ઈટ એટલે જમવાની અંદર. રોટલી, રાઈસ એટલે ભાત, એન્ડ સ્વીટ્સ એટલે મીઠાઈઓ હોય છે. આપણે જમવામાં રોટલી, ભાત અને મીઠાઈઓ હોય છે. યોગ એન્ડ આસન્સ આર અવર વેલ્થ. યોગ અને આસન, યોગ અને આસનો છે, આર અવર વેલ્થ તે આપણી પૂંજી છે. ધે ગીવ અઝ ઇનર સ્ટ્રેન્થ. ધે એટલે તે, ગીવ અઝ એટલે આપણને, આપે છે. ઇનર સ્ટ્રેન્થ એટલે આંતરિક ઉર્જા આપે છે. તે આપણને આંતરિક ઉર્જા આપે છે. હવે આગળ જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ એન્ડ રિસાઇડ ધ સ્ટેન્ઝા. અહીંયા છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આપેલી ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે અને ફરીવાર વાંચવાનું છે. એન એપલ ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ. બીજી લીટી છે ચપાતી દાલ એન્ડ ફ્રૂટ ટુ ઇટ. યોગ એન્ડ ધ્યાન આર અવર વેલ્થ. ધે પ્રોવાઈડ ઇઝ ઇનર સ્ટ્રેન્થ. આ રીતે આપણે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરીશું. લિસન ટુ ધ સ્ટોરી. અહીંયા આપેલી વાર્તા સાંભળવાની છે. સ્ટોરીનું નામ છે એન એન્ટિક ટાઈમ મશીન. અહીંયા એક એન્ટિક એટલે કંઈક અલગ પડતું નવીન જાતનું ટાઈમ મશીન છે એની વાત છે. હવે આપણે ભાષાંતર સાથે શીખીએ. ઇટ વોઝ ધ યર 4555 એટલે કે 4555ની સાલ હતી. કયું વર્ષ હતું? ઇટ વોઝ 4555. મિસ્ટર નિલેશ શર્મા લીવ્ડ ઇન હિમાચલ પ્રદેશ વિથ હિઝ ગ્રાન્ડસન કિરણ. તો કોણ છે? મિસ્ટર નિલેશ શર્મા છે. લીવ્ડ ઇન રહેતા હતા. હિઝ ગ્રાન્ડસન એટલે તેમનો પૌત્ર, એનું નામ છે કિરણ. કિરણ સાથે હિમાચલ પ્રદેશમાં રહેતા હતા. હી વોઝ એન ઇન્વેન્ટર એટલે કે તેઓ એક શોધક હતા. ઇન્વેન્ટર એટલે શોધક થાય. વન્સ કિરણ ફાઉન્ડ
અ સ્ટ્રેન્જ મશીન ઇન હિઝ ગ્રાન્ડફાધર્સ લેબોરેટરી. એકવાર કિરણને છે તેના દાદાજીની લેબોરેટરીમાં, હિઝ ગ્રાન્ડફાધર્સ લેબોરેટરીમાં એક વિચિત્ર એટલે કે સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર મશીન એટલે યંત્ર મળ્યું. દાદાજી ટોલ્ડ હિમ ધેટ વોઝ અ ટાઈમ મશીન. દાદાજીએ તેને કહ્યું કે તે ટાઈમ મશીન હતું. ટાઈમ મશીન એટલે સમયનું યંત્ર હતું. એક વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી. અ સાયન્ટિસ્ટ ઇન્વેન્ટેડ ઇટ. એક વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી. કિરણ સેડ. કિરણ કહે છે, દાદાજી આઈ વોન્ટ ટુ ગો બેક 2025. દાદાજી હું 2025ની સાલમાં જવા માંગુ છું, એટલે કે મારે જવું છે. સ્ટોપ ધ ટાઈમ મશીન. ટાઈમ મશીનને અટકાવો. આફ્ટર મેની રિક્વેસ્ટ ઓફ ધ ડિયર ચાઇલ્ડ. વહાલા બાળકની મેની રિક્વેસ્ટ એટલે ઘણી બધી વિનંતીઓ બાદ દાદાજી એગ્રીડ એટલે કે દાદાજી માની ગયા. ધેર જર્ની થ્રુ ધ ટાઈમ મશીન સ્ટાર્ટેડ. ધેર જર્ની તેઓની જર્ની તેનો પ્રવાસ થ્રુ ધ ટાઈમ મશીન એટલે ટાઈમ મશીન દ્વારા તેમનો પ્રવાસ શરૂ થયો. સ્ટાર્ટેડ એટલે શરૂ થયો. કિરણ્સ ફર્સ્ટ સ્ટોપ વોઝ અ વિલેજ ઇન રાજસ્થાન. કિરણનો પહેલો સ્ટોપ ફર્સ્ટ સ્ટોપ તે રાજસ્થાનનું એક ગામ હતું, વિલેજ ઇન રાજસ્થાન. હી મેટ અ સ્કિલ્ડ પપેટર ધેર. ત્યાં તે એક સ્કિલ્ડ એટલે કે કુશળ પપેટર એટલે કે કઠપૂતળીવાળાને મળ્યો. હી મેટ તે મળ્યો. ધ પપેટર ટોલ્ડ હિમ અબાઉટ ધ એન્શિયન્ટ આર્ટ ઓફ કઠપુતલી. એટલે કઠપુતલી વાળાએ ટોલ્ડ એટલે કે કિરણને કલા વિશે જણાવ્યું. એ પ્રાચીન કલા હતી તેના વિશે જણાવ્યું. કિરણ વોઝ અમેઝડ હાઉ હી યુઝ હિઝ કલરફુલ પપેટ્સ. કિરણ વોઝ અમેઝડ એટલે કે કિરણ છે એ જોઈને દંગ રહી ગયો, છક થઈ ગયો. હી યુઝડ એટલે કે તે તેની રંગબેરંગી કઠપૂતળીઓ કલરફુલ પપેટ્સ તેની રંગબેરંગી કઠપૂતળીઓને જોઈને ઉપયોગ કરતો હતો. તે જોઈને છે એ કિરણ છક થઈ ગયો એટલે કે દંગ રહી ગયો. નેક્સ્ટ, કિરણ રીચ્ડ અ ટ્રાઇબલ વિલેજ ઇન ઓડિશા. નેક્સ્ટ એટલે કે પછી કિરણ રીચ અ ટ્રાઇબલ વિલેજ એટલે કે કિરણ છે ઓડિશાના એક આદિવાસી ગામમાં પહોંચ્યો. હી મેટ અ ટેલેન્ટેડ આર્ટિસ્ટ ધેર. એક પ્રતિભાશાળી આર્ટિસ્ટ એટલે કે કલાકારને મળ્યો. શી શોડ હિમ વોરિયસ ડિઝાઇન એન્ડ પેટર્ન્સ ઓફ ટ્રાઇબલ પેઇન્ટિંગ. શી શોડ એટલે કે તેણીએ બતાવી હિમ વોરિયસ ડિઝાઇન્સ એટલે કે તેમની વોરિયસ એટલે કે વિવિધ રૂપરેખા અને ચિત્રકલાની ભાત એમને દેખાડી. ડિઝાઇન એન્ડ પેટર્ન્સ એટલે કે ચિત્રકલાની ડિઝાઇન અને ભાત દેખાડી. કિરણ કેમ ટુ ધ નો હાઉ આર્ટ કનેક્ટેડ ધ પીપલ ટુ ધેર હેરિટેજ. કલા કઈ રીતે લોકોને તેમના સાંસ્કૃતિક વારસા સાથે જોડે છે તે કિરણને જાણવા મળ્યું. આગળ જોઈએ. ધેન હી વેન્ટ ટુ આસામ. પછી તે આસામમાં ગયો. ધેર હી ન્યૂ અબાઉટ બિહુ ફેસ્ટિવલ. ત્યાં તેણે બિહુ તહેવાર વિશે જાણ્યું. ધેર વેર ધ બિહુ ફેસ્ટિવલ્સ નેમલી બોહગ બિહુ, માઘ બિહુ એન્ડ કટી બિહુ. એટલે કે ત્યાં તેમના 3 બિહુ ફેસ્ટિવલ હોય છે એટલે કે ઉત્સવ હોય છે. બોહાગ બિહુ, માઘ બિહુ અને કાટી બિહુ. હી ઓલ્સો એન્જોયડ બિહુ ડાન્સ ધેર. ત્યાં તેણે બિહુ નૃત્યનો પણ આનંદ માણ્યો. આફ્ટર ધેટ કિરણ એન્જોયડ અ ફેસ્ટિવલ ઇન પંજાબ. આફ્ટર ધેટ એટલે કે ત્યારબાદ કિરણે પંજાબમાં એક તહેવાર માણ્યો. ધેર હી ડાન્સ્ડ વિથ ફાર્મર્સ સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સિઝન. ધેર હી ડાન્સ્ડ એટલે કે ત્યાં તેણે નૃત્ય કર્યું. વિથ ફાર્મર્સ એટલે કે ખેડૂતો સાથે. લણણીની મોસમ ઉજવતા ખેડૂતો સાથે. સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સિઝન એટલે કે લણણીની મોસમ ઉજવતા ખેડૂતો સાથે એમણે ડાન્સ કર્યો. હી લર્ન્ટ અબાઉટ ધ જોયફુલ ટ્રેડિશનલ ઓફ બૈશાખી. તેણે બૈશાખીની આનંદપ્રદ પરંપરાઓ વિશે જાણ્યું. જોયફુલ ટ્રેડિશન એટલે આનંદપ્રદ પરંપરાઓ વિશે જાણ્યું. આગળ જોઈએ. કિરણ્સ નેક્સ્ટ એડવેન્ચર ટુક હિમ ટુ કેરાલા. કિરણનું આગલું સાહસ એડવેન્ચર એટલે સાહસ તેને કેરળ લઈ ગયું. હી મેટ અ માસ્ટર ડાન્સર ધેર. ત્યાં તેણે પારંગત નૃત્યકારને મળ્યો.
He saw the difficult step of Kathakali dance and learnt about masks. He saw એટલે તેણે જોયું, કથકલી ડિફિકલ્ટ સ્ટેપ એટલે કે અઘરી ક્રિયાઓ, ઓફ કથકલી ડાન્સ એટલે કથકલી ડાન્સની અઘરી ક્રિયાઓ, એન્ડ લર્ન અબાઉટ માસ્ક અને મહોરા વિશે પણ તેણે જાણ્યું. ફાઇનલી કિરણ વિઝિટેડ અ ડેઝર્ટ વિલેજ ઇન કચ્છ. ફાઇનલી એટલે અંતે છે, કિરણ ગુજરાતના કચ્છના એક ગામની મુલાકાત લીધી. ધેર હી મેટ અ ગિફ્ટેડ વેવર. ત્યાં તે એક પ્રતિભા સંપન્ન વર્કરને મળ્યો. She showed him the beautiful patterns and colors of traditional textile. He showed him. ત્યાં તેમણે બતાવ્યા બ્યુટીફુલ પેટર્ન્સ એટલે રંગબેરંગી પેટર્ન્સ એન્ડ કલર્સ ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ અને ભાતના પરંપરાગત રંગોવાળા કપડાં દેખાડ્યા. કિરણ સો હાઉ એવરી થ્રેડ વોઝ ટેલિંગ અ સ્ટોરી. કિરણને લાગ્યું પ્રત્યેક તાર એવરી થ્રેડ અહીં એક કથા કહી રહ્યો છે એવું તેને લાગ્યું. Kiran realized that India's folk culture was a treasure of stories, arts and traditional. This time machine changed Kiran's life. એટલે કે કિરણ રિયલાઇઝ, કિરણને સમજાયું કે ઇન્ડિયાઝ ફોક કલ્ચર વોઝ, ભારતની લોક સાંસ્કૃતિક કલા એ કલા અને પરંપરાનો એક ખજાનો હતો. ધીસ ટાઈમ મશીન ચેન્જ કિરણ્સ લાઈફ. આ ટાઈમ મશીને કિરણનું જીવન બદલી નાખ્યું. આ રીતેની એક સરસ મજાની સ્ટોરી છે. આગળ જોઈએ આન્સર ધ ક્વેશ્ચન. હવે તે સ્ટોરીના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. વોટ વિલ યુ ઇફ યુ ગેટ ધ ટાઈમ મશીન. તમને ટાઈમ મશીન મળે તો તમે શું કરો? તો લખી શકાય આઈ વિલ ગો બેક ટુ ધ ટાઈમ ઓફ રામાયણ ઓર ધ મહાભારતા. 2. ગીવ અ ન્યૂ ટાઇટલ ટુ ધ સ્ટોરી. આ સ્ટોરીને નવું ટાઇટલ આપો તો લખી શકાય બ્યુટીફુલ ભારત. 3. ફાઇન્ડ આઉટ સેન્ટેન્સીસ વિથ સિમિલર મિનિંગ ફ્રોમ ધ સ્ટોરી. આ વાક્યને સિમિલર વાક્ય સ્ટોરીમાંથી શોધવાના છે. અ વ્યુઅર એક્સપ્લેન અબાઉટ વ્યુઇંગ ટ્રેડિશનલ ક્લોથ. તો શી શોડ હિમ ધ બ્યુટીફુલ પેટર્ન એન્ડ કલર ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ્સ. હી વોઝ સરપ્રાઇઝડ ટુ સી યુઝ ઓફ કલરફુલ પપેટ્સ. કિરણ વોઝ અમેઝડ હાઉ હી યુઝ હિઝ કલરફુલ પપેટ્સ. ફાર્મર સેલિબ્રેટ season of cutting crops. There he danced with farmers celebrating the harvest season. He found a different machine. Once Kiran found a strange machine in grandfather's laboratory. તેના પછીનું વાક્ય છે કિરણ knew about old art culture of puppets. The puppeteer told him about the ancient art of કઠપુતલી. કમ્પ્લીટ ધ ટેબલ. અહીંયા આપેલો કોઠો પૂર્ણ કરવાનો છે. અહીંયા વિવિધ રાજ્યના નામ આપ્યા છે, ત્યાં તે કોને મળ્યો એનું આપ્યું છે અને ત્યાં તેણે શું જોયું એ આપ્યું છે. તો આપણે લખીશું ગુજરાત તો અ ગિફ્ટેડ વેવ ધ બ્યુટીફુલ પેટર્ન એન્ડ કલર્સ ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ્સ. કેરલા તો અ માસ્ટર ડાન્સર ધ ડિફિકલ્ટ સ્ટેપ ઓફ કથકલી ડાન્સ. પંજાબમાં તો ફાર્મર્સ સેલિબ્રેટિંગ હાર્વેસ્ટ સિઝન. ધ જોયફુલ ટ્રેડિશનલ ઓફ બૈશાખી. ઓડિશા તો ટેલેન્ટેડ આર્ટિસ્ટ વોરિયર ડિઝાઇન એન્ડ પેટર્ન્સ ઓફ ટ્રાઇબલ પેઇન્ટિંગ. આ રીતે આપણે આપેલું કોષ્ટક પૂર્ણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો પહેલો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.